ધોરાજીમાં પોસ્ટર બાબતે રાજકીય યુદ્ધ શરૂ. ભાજપ કોંગ્રેસે એકબીજા પર લગાવ્યા આક્ષેપ. પોસ્ટર બાબતે ધોરાજી ભાજપના શહેર પ્રમુખનો આક્ષેપ. કોંગ્રેસના ઉમેદવાર હારી જવાના ભયથી પોસ્ટર લગાવી રહ્યા છે. ભાજપને લોકો ઈચ્છે છે અને કોંગ્રેસ હારી જવાની છે. હારી જવાના ભયથી કોંગ્રેસ આવા સ્ટન્ટ કરી રહ્યા છે. પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ પણ ભાજપ પર સાધ્યું નિશાન. વસોયાએ કહ્યું, પોસ્ટર લાગવાનું કારણ ભાજપમાં આંતરિક વિખવાદ. ભાજપના કાર્યકરોએ જ પોસ્ટર લગાવ્યા હોવાનો વસોયાનો આક્ષેપ. અહેવાલ વિમલ સોંદરવા, ધોરાજી. રાજુ બાલદા, પ્રમુખ શ્રી, ધોરાજી શહેર ભાજપ. જાણવા મળેલ છે કે ધોરાજી વિસ્તારમાં અમુક લોકોએ જે લલિતભાઈ વસોયાની તરફેણમાં પોસ્ટર લગાડેલ છે તે પાયાવિહોણા છે અને ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં મનસુખભાઈ માંડવિયા સાહેબે પ્રવાસ પણ કરેલા છે અને આખી લોકસભામાં અવારનવાર ચૂંટણીલક્ષી પ્રવાસ કરે છે અને લોકોની વચ્ચે જ છે. અને જે કંઈ પોસ્ટર લાગેલા છે એ જે કંઈ ઉમેદવાર છે, લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે, તે ઉમેદવાર હાડ ભાડી ગયેલ છે અને હાડ ભાડી ગયેલના હિસાબે તેઓ દ્વારા પણ આ પોસ્ટરો લગાવવામાં આવેલ છે. જેથી હું કહું છું કે મનસુખભાઈ માંડવિયા જે હાલ પણ મિનિસ્ટર છે અને આવનારા દિવસોમાં લોકસભામાં ચૂંટણી થઈ ગયા પછી અને ચૂંટાયા પછી પણ તેઓ મિનિસ્ટર રહેવાના છે અને પોરબંદર લોકસભાના પ્રજાની વચ્ચે જ રહેવાના છે અને જે કંઈ પણ કામ હોય એ કામ થઈ શકશે. બીજું કે હાલ જે કંઈ લોકોએ જે નક્કી કરી લીધું છે કે આગળ પણ સરકાર ભાજપની જ આવવાની છે અને ભાજપ સાથે જ રહેવાના છે, જેથી કરીને દરેક લોકો ભાજપને વોટ કરવાના છે અને ભાજપના ઉમેદવારને ચૂંટી કાઢવાના છે. જે આ કૃત્ય કરેલ છે એ અસામાજિક કે જે કંઈ ઉમેદવાર દ્વારા કરેલ છે તે પાયા વિહોણું છે. એટલું જ હું કહેવા માંગુ છું. ભારતીય જનતા પાર્ટીને પહેલાં તો એનું ઘર હાચવવાની જરૂર છે. હું દાવા સાથે કહું છું કે આ પોસ્ટર ભારતીય જનતા પાર્ટીના જે મનસુખભાઈથી અસંતુષ્ટ લોકો છે એના દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને ભાજપનો આંતરિક વિવાદ સામે ન આવે એટલા માટે આ મારી ઉપર આક્ષેપ કરી રહ્યા છે. એમનો આક્ષેપ સદંતર ખોટો છે અને મારી સાબિત કરી દેવાની તૈયારી છે. 2 દિવસ પહેલાનો બની ગજેરા કે જે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છે, કમલમની અંદર CR પાટીલ સાહેબે એનું સન્માન કર્યું છે, એને ખેસ પહેરાવ્યો છે અને એના દ્વારા આ પોસ્ટરો એ વિડીયામાં કહે છે કે હું 2 દિવસ પછી પોસ્ટર લગાવવાનો છું અને એને આ બેનરો લગાવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો સાબરકાંઠા અને બરોડાની જેમ આંતરિક જૂથવાદ અહીં પણ સામે આવ્યો છે અને આવતા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકોનો જે વિખવાદ છે વધુ ને વધુ સામે આવશે. રાજુભાઈ એવું કહી રહ્યા છે કે લલિતભાઈ છે બહાર હારવાની જે ફાળ મેળવી ગયા છે એના કારણે આ પોસ્ટરો લગાવી રહ્યા છે. હાર જીતનો નિર્ણય તો પ્રજાએ કરવાનો હોય છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો પાસે લલિત વસોયા સામે આક્ષેપ કરવા સિવાય બીજો કઈ કામ ધંધો નથી. શું કહેશો લલિતભાઈ, ભાજપમાં આંતરિક જૂથવાદ છે તે કેવી રીતે ચરમસીમાએ છે? બહુ સ્પષ્ટપણે કહું અને મીડિયા સામે દાવા સાથે કહું છું કે બની ગજેરા ભારતીય જનતા પાર્ટીમાં છે. એ એના વિડીયોમાં પણ બોલે છે અને વિડીયોમાં લલિત વસોયાને મત દેવાનું નથી કહેતો, પરંતુ એ એમ કહે છે કે આ લોકસભાની ટિકિટ સ્થાનિક માણસને આપી હોત, ભરતભાઈ બોઘરાને આપી હોત, રમેશભાઈ ધડુકને આપી હોત કે ભાઈ જયેશભાઈ રાદડિયાને આપી હોત તો અમે એને જીતાડત. એટલે ભાજપનો જ કાર્યકર બોલે છે અને છતાંય ભારતીય જનતા પાર્ટીના લોકો પાસે બીજો કોઈ મુદ્દો નથી, એટલા માટે મારી ઉપર આક્ષેપ કરે.